હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે સોયાવડીનો ફુલાવ બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે 1 કપ સોયાવડી લીધેલા છે ને મેં 2 થી 3 વખત ધોઈ અને મીઠું નાખી અને આને મેં પલાળી લીધેલા છે. રૂટીન મસાલા, સ્વાદ અનુસાર મીઠું, યલો ફૂડ કલર, બાસમતી ચોખા 2 કપ, 2 નંગ ટમેટું, 1 નંગ કેપ્સિકમ, 1 નંગ ગાજર, આદુ અને લસણની પેસ્ટ, 4 નંગ ડુંગળી લીધેલી છે, કોથમરી અને દહીં. અને આપણે ચોખાને બાફવા માટે મેં પાણી મૂકી દીધું છે. મીઠું અને તેલ નાખી અને પાણી ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે ચોખાને બાફી લેશું. તો આપણે પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને ચોખાને મેં 2 થી 3 વખત ધોઈ લીધા છે. તો આને બાફવા મૂકી દઈશું. તમે ડાયરેક્ટ કુકરમાં પણ વઘારી શકો છો. આપણા ચોખા તૈયાર થાય છે ત્યાં સુધી આપણે ફુલાવનો વઘાર કરીશું. તેના માટે મેં 3 ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે સોયાવડી પાણીમાંથી કાઢી લેશું. આપણે આ રીતે દબાવી અને બધું પાણી કાઢી લેવાનું છે. અને આપણે આને મીઠું નાખીને મેં અડધી કલાક પલાળેલું છે. સમય હોય તો તમે 1 કલાક માટે પણ આને પલાળી શકો છો, કારણ કે આ ટેસ્ટમાં એકદમ મોરા હોય છે. એટલે આપણે આને મીઠું નાખી અને પલાળવા ખૂબ જ જરૂરી છે. અને સોયાવડી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદો કરે છે. પ્રોટીનથી ભરપૂર હોય છે આ. અને આપણે ફુલાવમાં આખા ગરમ મસાલા પણ એડ કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું એડ કરશું. ત્યારબાદ આખા ગરમ મસાલામાં આપણે તજ, લવિંગ, બાદિયા અને એલચો લીધેલો છે 1 નંગ. અને 2 નંગ આપણે મરી એડ કરેલા છે. ત્યારબાદ લીલું મરચું અને ડુંગળી. તો આપણે આને ગોલ્ડન બ્રાઉન કરીશું. ત્યારબાદ આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરશું. અને બટેકા આપણે લાસ્ટમાં કટિંગ કરવાનું છે, નકર કાળા પડી જશે. ત્યારબાદ કેપ્સિકમ. અને ગાજર. આ આપણે સ્ટાર્ટિંગમાં જ એડ કરી દેવાનું છે, કારણ કે આને ચડતા થોડીક વાર લાગે છે. ત્યારબાદ ટમેટું એડ કરશું. ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર એડ કરશું. અને ધાણા જીરું 2 ચમચી.
સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આ મસાલાના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ ગરમ મસાલો એડ કરશું. બિરયાનીનો ગરમ મસાલો આપણે એડ કરશું. અને 2 ચમચી પાણી એડ કરશું. તો આપણે આને 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને પાકવા દેશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું. બે ચમચી. ત્યારબાદ પાણી એડ કરશું. 4 ચમચી. તો આપણે બટેકા અને ગાજર પાકી જાય ત્યારબાદ આપણે દહીં એડ કરશું. તો આપણે બટેકા અને ગાજર પાકી ગયા છે ત્યારબાદ આપણે સોયાવડી એડ કરશું. અને ફેટેલું દહીં એડ કરશું. ત્યારબાદ કોથમરી એડ કરશું. બે મિનિટ આપણે આને પાકવા દેશું. તો આપણા મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે અહીંયા ચોખા પણ તૈયાર થઈ. આપણે ચોખાને મેં કાઢી લીધા છે. આ રીતે આપણે 2 ભાગ જ કરવાના છે. આ રીતે આપણે 2 ભાગ જ કરશું. વધારે આપણે આને ઓવરકુક નથી કરવાના. ત્યારબાદ યલો ફૂડ કલર એડ કરશું આપણે. અને ઉપર કોથમરી એડ કરશું.
તો આપણે આને મીડિયમ ગેસ ઉપર દમ કરીશું. તો આપણે 15 મિનિટ જેવું થયું છે અને આ એકદમ સરસ દમ પણ થઈ ગઈ છે. તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું સોયાવડીનો પુલાવ. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.